પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન કેન્દ્રની આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી, જ્યાં ક્ષતિ જણાતા સંચાલકને ફરજ મુક્ત કરવામાં આવ્યા હતા. બરવાળા મામલતદાર શ્રી તેમજ મધ્યાહન ભોજન યોજનાના તપાસ અને વહીવટ નાયબ મામલતદાર શ્રીઓએ તારીખ 20મી ફેબ્રુઆરી 2024ના રોજ બરવાળા શહેરની ખારો વર્ગ પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન યોજના કેન્દ્રની આકસ્મિક ચકાસણી કરી હતી. ચકાસણી દરમિયાન અનાજનો જથ્થો સરકારશ્રીના માપદંડ મુજબ અનાજની નિભાવણી, ગુણવત્તા, સાફ સફાઈની બાબતો અયોગ્ય તથા ક્ષતિયુક્ત જણાઈ આવી હતી, જેને લઈને બરવાળા મામલતદાર શ્રી દ્વારા ઉક્ત માપદંડોની ક્ષતિઓ સબબ MDM હેઠળની જોગવાઈઓ અને તેમને મળેલી સત્તાઓ હેઠળ કડક કાર્યવાહી હાથ ધરી હતી અને તાત્કાલિક અસરથી સદરહુ મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકને ફરજ મુક્ત કરવાની સાથે શાળા વ્યવસ્થાપક આચાર્યશ્રી, શાળા વ્યવસ્થાપન સમિતિ સાથે બેઠક યોજી મધ્યાહન ભોજન કેન્દ્ર અંતર્ગત સુદ્રઢ તેમજ ગુણવત્તા સબબ કામગીરી સુનિશ્ચિત કરવા સૂચનો કર્યા હતા. તદુપરાંત બરવાળા નાયબ મામલતદાર શ્રીને સદર કેન્દ્ર તથા અન્ય કેન્દ્રોની એકથી વધુ વખત ક્ષેત્રીય ચકાસણી કરવા તેમજ કેન્દ્રો ઉપર સાફ સફાઈ અંગે જરૂરી સૂચનો કર્યા હતા. ગુણવત્તાયુક્ત અનાજનો જથ્થો સદરહુ કેન્દ્ર ઉપર ક્ષેત્રીય ચકાસણી દરમિયાન સુનિશ્ચિત કરવામાં આવેલ છે તેમ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ શ્રી બરવાળાની અખબારી યાદીમાં જણાવાયું છે. એનું તમામ મેનેજમેન્ટને જે છે અત્રેની કચેરી હેઠળ આવે છે. લક્ષિત રીતે જે છે દર માસે મામલતદાર તરીકે પણ મારે કેન્દ્રોની મુલાકાત લેવાની હોય છે. એ રીતે દર માસે લેવાતી મુલાકાત દરમિયાન જે છે એ મને એક મધ્યાહન ભોજન કેન્દ્ર જે છે ખારા વિસ્તારની અંદર આવેલી પ્રાથમિક શાળામાં જે છે મારી તપાસણી દરમિયાન ત્યાં અનાજની નિભાવણી, એની સ્વચ્છતા, એની ગુણવત્તા અને એ મુજબ બાળકોને અપાતું ભોજન અને બાળકોની સંખ્યા એ જે છે સંતોષકારક ન જણાઈ, ક્ષતિયુક્ત જણાયેલી છે. જેથી કરીને તાત્કાલિક અસરથી મેં મારી સત્તાની રૂહે અહીંયાથી મધ્યાહન ભોજન સંચાલક જે છે એમને ફરજ પરથી અત્યારે દૂર કરેલા છે અને તદુપરાંત ત્યાં એ જ દિવસે જે છે તમામ ફૂડ ગ્રેઇન્સ, એની ક્વોલિટી ને એ બધું સુનિશ્ચિત કરવામાં આવેલું છે. એ દિવસથી શરૂ કરી અને રોજ એ કેન્દ્ર ઉપર જે છે ભોજનની ચકાસણી કરવા માટે સ્પેસિફિકલી નાયબ મામલતદારો નિયુક્ત કરેલા છે. વધુમાં અમે ખાસ મારું સૂચન પણ છે તમામ મારા મધ્યાહન ભોજન કેન્દ્રો સંચાલકોને અને મારી તપાસણી ટીમને પણ કે બાળકોને અપાતું મધ્યાહન ભોજનનું ફૂડ કે એમાં કોઈ પણ પ્રકારની સામાન્ય ક્ષતિઓ પણ ચલાવી લેવામાં નહીં આવે, કેમ કે બાળકોને અપાતા ભોજનની ગુણવત્તા એનું હાઈએસ્ટ સ્ટાન્ડર્ડ મેન્ટેન કરવું એ આપણા સૌની જવાબદારી છે અને કાયદાકીય ફરજ પણ છે. એટલે કરી અને અમે જે છે કડક કાર્યવાહી આમાં કરેલી છે.